તો ત્યાં શું પરિસ્થિતિ છે એ વાત કરશો? ગાંધીનગરમાં જે ઝૂંપડા તોડાયા છે એના સંદર્ભમાં. સર, એની હાલત બહુ ગંભીર છે. રાતની 4 વાગે આવેલા હતા. અમને એકચ્યુઅલી નોટિસ આપેલી હતી, પણ નોટિસનો કંઈક નિયમ અને હોય, પણ કોઈ નિયમ નતો. જેવી નોટિસ આજે ફટકાવી એવા બીજે દાડે એ લોકો આવી ગયા. અમને કોઈ ટાઈમ ટેબલ નથી આપ્યું. બીજો નંબર કે નોટિકા આવી એમાં અમે લોકોએ જણાવ્યું બી છે બધી જગ્યાએ. અમારી પાસે ડોક્યુમેન્ટો છે. હાલની અંદર હાઈકોર્ટની અંદર અમારું કેસ પણ મૂકેલું છે. અને છેલ્લા અમે 40 થી 50 વર્ષથી અમે અહીંયા વસાવટ કરી રહ્યા છીએ. અને અહીંયા આંગણવાડી સુધીની સુવિધા પણ આપેલી હતી. લાઇટ બિલ બી આપેલા હતા અને ઘરવેરા પણ આપેલું હતું. અમે ટોટલ કોર્પોરેટર ને બધી વસ્તુ અમને જો અમને આ બધી સગવડ એમણે કરી આપી એવું આશ્વાસન આપ્યું હતું કે આ જગ્યા તમારી છે અને હંમેશા માટે તમારી રહેવાની છે. આ અમને કઈ નહીં અમને મૂક્યા હતા. આજ 40 થી 50 વર્ષ થયા, પણ રાતના સન્નાટાની અંદર આયા. આવા નાના નાના ભૂલકાઓ તમને બતાવે કેવી હાલતની અંદર છે.